શહેરોમાં તો ઉત્તરાયણ જાણે કે હવે ધાબા પાર્ટી બની ગઈ છે। આકાશમાં રંગબેરંગી પતંગો સાથે કાયપોચ અને લપેટની બૂમો સંભળાઈ રહી છે। પરંતુ આદિવાસી પંથક એવા નર્મદા જિલ્લામાં ઉત્તરાયણને લઈ અનોખી રીતે ઉજવણી કરવામાં આવે છે। નર્મદામાં ઉત્તરાયણના પર્વ પર ભાઈઓ પોતાની બહેન અને ભાણેજને શેરડીનું દાન કરે છે। લોકમાન્યતા એવી છે કે શેરડી જેવી મીઠાશ બહેન અને ભાણેજના જીવનમાં પ્રસરી રહે તે માટે શેરડીનું દાન કરવામાં આવે છે। આથી રાજપીપળાની બજારોમાં શેરડીની ધૂમ ખરીદી થઈ। મોટી સંખ્યામાં આદિવાસીઓ શેરડી ખરીદતા નજરે પડ્યા। શેરડીના વેચાણથી ખેડૂતો પણ ખુશ થયા। આદિવાસી સમાજમાં પણ આ ઉત્તરાયણના પર્વને ખૂબ જ મહત્ત્વ આપવામાં આવે છે। ખાસ કરીને મામાના ભાણેજ સાથે આ સંબંધ જોડાયેલો છે। મામા એ ભાણેજને દાન પુણ્ય કરે તો એને ખૂબ જ સારું પુણ્યદાન કર્યું ગણવામાં આવે છે। એટલે આ દિવસે મામા એના ભાણેજને શેરડી અથવા તો બોર અથવા તો ગોળની બનાવેલી કોઈકનો કોઈક બનાવટ એને દાન કરતા હોય છે। અમે આદિવાસી વિસ્તારમાં રહીએ છીએ ને આદિવાસી લોકો શેરડીનું વિતરણ ખૂબ જ રીતે કરે છે ને એ શેરડી એમના બેન ભાણેજોને ભાણિયાઓને આપવા માટે દાન માટે લઈ જાય છે અને